નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુ દ્વારા નખાતા દાન ભેટમાં રૂપિયાને સોના ચાંદી ભંડારામાં નાખતા હોય છે, જે ભંડારો દર મંગળવારે ખોલવામાં આવે છે. ત્યારે આજે મંગળવારે અંબાજી મંદિરનો ભંડાર ખોલતા ચુંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિરે ભેટમાં ચડાવવામાં આવી હતી. જે લગડીઓ આજે ભંડાર ખોલતા મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીને હાથ લાગી હતી. જો કે જે શ્રદ્ધાળુએ આ ભંડારમાં લગડી નાખી છે તેણે પોતાનું કોઈ જ નામ સરનામું મૂક્યું નથી. જે દાતાએ ગુપ્તદાન રૂપે આ સોનું મંદિરમાં ચડાવ્યું હતું. અંબાજી મંદિરમાં આજે મંગળવારે ભંડાર ગણાતા આ સોનું જે 100 ગ્રામ વાળી સોનાની 10 લગડીઓ છે, જે 1 કિલો વજનની થાય છે, જે અંદાજે કિંમત રૂપિયા 70 થી 75 લાખની થવા જાય છે, તે મંદિર ટ્રસ્ટે આ સોનું મેળવી પોતાના સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આવા દાતાઓના અવિરતપણે મંદિરને દાન આપી ભંડારો છલકાવતા હોય છે, તેમ કૌશિક મોદી, અધિક કલેક્ટર, મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું. જોકે આજે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી તે પણ 27 લાખને પાર પહોંચી હતી, જે મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો.